मुसळधार વરસાદમાં મહારાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી હોય એમ ચારે કોરથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। સાતારા જિલ્લાના માન તાલુકામાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। એટલું જ નહીં, મુખ્ય માર્ગો સહિત અનેક પુલ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। તો શિંગણાપુર વિસ્તારમાં વાદળ ફાટ્યું અને તારાજી સર્જાઈ, જળાશયો ઓવરફ્લો થયા અને ઐતિહાસિક પુષ્પતીર્થ તળાવ પણ જળસ્તરમાં તેમાં વધારો થયો છે। રસ્તાઓ પરથી નદી જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। 50થી વધુ પાણી પૂરા પાડતા જે પાઝર તળાવ છેલ્લા 30 વર્ષમાં પ્રથમવાર તે ઓવરફ્લો થયો છે। तो आगामी 36 કલાકમાં અનેક રાજ્યોના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અનેક સ્થળે નદી નાળા છલકાયા છે। ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। રાયગઢના સાંજગાંવ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થયો। જોકે નગરપાલિકા અને અનેક ફાઉન્ડેશન દ્વારા રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા પણ અપીલ કરાઈ છે। તો સતત વરસાદ પડવાના કારણે ભીમા અને નીરા નદી ઓવરફ્લો થઈ, જેથી નદી કાંઠાના વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું। નીરા નદીમાંથી ભીમા નદીમાં પાણી છોડાયું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। તો પંઢરપુરમાં પણ જૂનો પુલ જળમગ્ન થતા પુંડલિક મંદિર સહિત અન્ય મંદિરો પાણીમાં ગરકાવ થયા। તો આ દ્રશ્યો જોઈ શકો છો। આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ચોમાસામાં સર્જાતી હોય છે। મોટું નુકસાન થાય છે, તળાવ ઓવરફ્લો થતા હોય છે, નદીઓમાં નવા નીર આવતા હોય છે, અનેક એવા ઝરણા હોય છે તે પણ જીવંત થતા હોય છે। પરંતુ આ બધું જ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને જુલાઈ જેવા મહિનામાં થતું હોય છે, પરંતુ હાલ મે મહિનામાં સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે કોઈના નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। ખાડોશી ડેમ સંપૂર્ણપણે ભરાયો। સતત વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। તો આ ટ્રેક્ટરને જુઓ। આ ટ્રેક્ટરની હાઇટથી જ સમજી શકાય છે કે પાણી કઈ હદ સુધી ભરાયું છે। અનેક વિસ્તારો આખા ડૂબી ગયા હોય, હાઈવે પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને તેવામાં જે નાના વાહનો છે તેને મોટા પાયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ટ્રકના આખા ટાયર ડૂબી જતા તે પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે અને મોડી રાતથી લઈને અત્યાર સુધીમાં ભીમાશંકર વિસ્તારમાં સતત વરસાદ પડતા ખેડ તાલુકાના પાભે ગામ સંપર્ક વિહોણો થયો। નદી નાળાઓ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે।